નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ફૂગ સૃષ્ટિ વિશે વાત કરવાની છે. ફૂગ સૃષ્ટિમાં એવું હતું કે વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણમાંથી હવે આપણે ફૂગ સૃષ્ટિની વાત કરીએ. તો પહેલાં જે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ હતું ને એમાં ફૂગનો વનસ્પતિ સૃષ્ટિમાં સમાવેશ થતો, પણ વિટેકરે સંશોધન કર્યું કે વનસ્પતિ છે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે, જ્યારે ફૂગ છે એ પોતાનો ખોરાક જાતે નથી બનાવતી. અને વનસ્પતિની કોષ દિવાલ છે ને એ સેલ્યુલોઝની હોય છે, જ્યારે ફૂગની કોષ દિવાલ કાઇટિનની હોય છે. એટલે પછી આ બે મુખ્ય વિશિષ્ટ લક્ષણોના કારણે ફૂગ સૃષ્ટિનું નિર્માણ કર્યું. અને ફૂગ સૃષ્ટિના સજીવો છે યુકેરિયોટિક, એટલે કે એમાં કોષ કેન્દ્રો જોવા મળે છે, વિષમપોષી પરોપજીવી સજીવ છે. હવે ફૂગના અભ્યાસને માઇકોલોજી. ફૂગમાં ઘણી બધી પ્રકૃતિમાં વિવિધતા જોવા મળે છે. બ્રેડ ઉપર સફેદ તાતણા જેવી હોય, નારંગીના સડામાં હોય, રાઈના પર્ણોમાં હોય. બ્રેડ અને દારૂ બનાવવામાં યીસ્ટનો ઉપયોગ કરીએ, આપણે આથમણમાં એનો ઉપયોગ કરીએ છીએ. હવે ઘઉંમાં થતો ગેરુનો રોગ ફૂગના કારણે થાય છે. કેટલીક ફૂગ છે એ આપણા માટે ફાયદાકારક હોય છે અને કેટલીક ગેરફાયદાકારક હોય છે. મશરૂમ જેવી ફૂગનો આપણે ખાવામાં ઉપયોગ કરીએ છીએ, જેમાં ખૂબ પ્રોટીન હોય છે. ઘણી ફૂગ જે યીસ્ટ છે એ આથવણ અને ઢોકળામાં અને જે આથો આવે છે એ યીસ્ટના કારણે આવે છે. તો આવી રીતના આપણે ઘણી ફાયદાકારક હોય છે અને ઘણી નુકસાનકારક હોય છે. હવે આપણે ફૂગના નિવાસ સ્થાનની વાત કરીએ ને તો તે સર્વત્ર સ્થાનોમાં જોવા મળે, એટલે કે હવા, પાણી, ભેજ વગેરે, ઉષ્ણ, ગરમ તાપમાન, ભેજ તાપમાનવાળી જગ્યાએ જોવા મળે. અને તેની શરીરની રચના છે ને એ તંતુમય તાતણા જેવી છે. અપવાદ રૂપે જ એક કોષી હોય છે, એક્ઝામ્પલ તરીકે યીસ્ટ, પણ અમુક પાતળી તાતણા જેવી રચના હોય છે ને એને કવક સૂત્ર અને કવક તંતુ કહે છે. અને આ કવક સૂત્રો એટલે આ તંતુઓ ભેગા થઈને ઝાડ જેવી રચના બનાવે ને એને કવક ઝાડ અથવા માઇસિલિયમ કહે છે. અને આ કવક સૂત્રો બહુકોષ કેન્દ્રીય કવક સૂત્રો ધરાવે, એટલે આ કવક સૂત્રોમાં કોષ કેન્દ્ર ઘણા બધા આવેલા હોય છે, એટલે માટે એને બહુકોષ કેન્દ્રીય કીધી છે. જ્યારે બીજી કેટલીક ફૂગ છે ને એ કવક સૂત્રોમાં કેવું હોય, આડા જે પડદા જેવી રચના હોય છે ને, તો તેને આડા ઘણીમાં કવક સૂત્રોમાં પડદા જેવી રચના ન હોય, પડદાવિહીન હોય, અને ઘણામાં પડદા જેવી રચનાઓ ધરાવે છે. ફૂગની કોષ દિવાલ કાઇટિન અથવા પોલિસેકેરાઇડથી સંગઠિત થયેલી હોય છે, જેને ફંગસ સેલ્યુલોઝ કહે છે. એટલે કાઇટિનનું બીજું નામ છે ફંગસ સેલ્યુલોઝ. તો આ મોસ્ટ વિશિષ્ટ લક્ષણ છે કોષ દિવાલનું, જે કાઇટિનની બનેલી છે અથવા ફંગસ સેલ્યુલોઝની બનેલી છે. જો ફિગરમાં આપેલી છે જે કવક સૂત્ર અને કવક ઝાડ, જે શું કહેવાય, નળાકાર, સળંગ નળાકાર જેવી રચના આપેલી છે, તો તેને કવક સૂત્ર કહે છે. અને આવી જાળી જેવી રચના, આવા તાતણાઓ ભેગા થઈને એક ઝાડ જેવી રચના બનાવે છે, જેને કવક ઝાડ અથવા માઇસેલિયમ કીધું છે. ફિગરમાં જો કેટલા બધી કોષ કેન્દ્ર બતાવેલા છે, તો એના માટે બહુકોષ કેન્દ્રીય છે. અને તેની પોષણ પદ્ધતિ વિશે વાત કરીએ તો ફૂગ છે ને આ એનો વિશિષ્ટ ગુણધર્મ છે કે તે વિષમપોષી છે, કે મૃત કાર્બનિક પદાર્થો ઉપર આધાર રાખે છે અને પદાર્થોનું શોષણ કરે છે. આથી એને મૃતોપજીવી ફૂગ કીધી છે. કેટલીક ફૂગ છે એ પરોપજીવી હોય છે, કે જીવંત વનસ્પતિ અને પ્રાણીઓ પર આધાર રાખે છે અને જીવન ગુજારે છે. કેટલીક ફૂગ સહજીવી, એટલે લાઇકેન્સ, ફૂગ અને શેવાળ વચ્ચેનું સહજીવન. એટલે એમાં એવું હોય કે લીલ છે ને ખોરાક આપે છે અને ફૂગ છે ને પાણી અને ખનિજ દ્રવ્યો આપે છે, એટલે બેયનું સહજીવન ગુજારે છે. જ્યારે ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ સાથેનું સહજીવન અથવા કવક મૂળ અથવા એને માઇકોરાઇઝા કહે છે. એટલે મૂળ છે એ ખોરાક આપે છે અને ફૂગ પોષક દ્રવ્યો એમને આપે છે, અને બેયનું સહજીવન, બેય સાથે જીવન ગુજારે છે. તો એને માઇકોરાઇઝા કીધું છે. તો પ્રજનનની વાત કરીએ તો વાનસ્પતિક પ્રજનન.
તો કે ફૂગ છે એને ફૂગમાંથી જ બીજો નવી ફૂગ બને, એને વાનસ્પતિક પ્રજનન કહે છે. ફૂગના ભાગમાંથી જ, તો અવખંડન દ્વારા કે કોઈ તંતુઓનો કોઈ ભાગ તૂટી જાય અને અનુકૂળ પરિસ્થિતિમાં નવી ફૂગ બને તો એને અવખંડન દ્વારા. એક્ઝામ્પલ તરીકે જો કોઈ દોરડો હોય એને અલગ કરી દઈએ અને દોરડાનો જે નવો ભાગ બનેલો છે તો આ અવખંડન થયું. વિભાજન દ્વારા એક કોષી ફૂગ, જેમ કે યીસ્ટની વાત કરીએ તો એક કોષ 2 સમાન ભાગોમાં વહેંચી દે અને એક કોષમાંથી 2 નવા કોષ બને તો આને વિભાજન થયું કહેવાય. ચોકલેટને આપણે કેમ 2 ભાગમાં વહેંચી દઈએ. હવે કલિકા સર્જન દ્વારા, તો કલિકા સર્જન દ્વારા જે વાનસ્પતિક પ્રજનન થાય ને, તો એમાં આપણે એક્ઝામ્પલ છે યીસ્ટનું, જે માતૃકોષની બાજુમાં નાની કળી જેવી રચના નીકળે છે અને આ કળી ધીમે ધીમે મોટી થાય અને પછી અલગ થઈને યીસ્ટ કોષ બનાવે છે, તો આને કલિકા સર્જન કહે છે. તો હવે આપણે પાછી વાનસ્પતિક પ્રજનનની વાત કરીએ. હવે અલિંગી પ્રજનનની વાત કરીએ તો અલિંગી પ્રજનનમાં બીજાણુઓ દ્વારા, પછી અંડ બીજાણુ, ધાની બીજાણુ, આ બધું છે એ લિંગી પ્રજનનમાં આવે છે. તો અલિંગી પ્રજનનમાં છે ને ફૂગના તંતુ છેડે એક નાની થેલી જેવી રચના બને, જેમાં બીજાણુ ધાની કહે છે અને એની અંદર જ અસંખ્ય નાના નાના બીજાણુઓ બને છે. અને જ્યારે આ બીજાણુ ધાની ફાટે ત્યારે એમાં બીજાણુ બહાર આવે અને અનુકૂળ પરિસ્થિતિમાં નવી ફૂગ બને. ચલ બીજાણુ એટલે કે એવા બીજાણુ કે જે સ્થળાંતરણ કરી શકે એવા બીજાણુ, તો એને ચલ બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન કરે છે. પછી લિંગી પ્રજનનમાં અનુકૂળ પરિસ્થિતિ ન હોય ત્યારે ફૂગ લિંગી પ્રજનન કરે. નર અને માદા કોષોના સંયોગથી ફળકાઈ ફ્રુટિંગ બોડી નામની રચના બનાવે અને બીજાણુઓ ઉત્પન્ન થાય છે અને નવી ફૂગનું નિર્માણ થાય છે. તો આપણે નીચે તમને લિંગી ચક્રના 3 તબક્કા આપેલા છે. જીવરસ સંયુગ્મન એટલે કે એ ચલિત કે અચલિત જન્યુઓના વચ્ચેના જીવરસના જોડાણને નું સંયુગ્મન થાય ને તો એને જીવરસ સંયુગ્મન કીધું છે. અને બીજું છે કોષ કેન્દ્ર, 2 કોષ કેન્દ્રનું જોડાણ થવાથી. અને ત્રીજું અર્ધીકરણ, જે ફલિતાંડમાં અર્ધીકરણની ક્રિયા થવાને પરિણામે એકકીય બીજાણુ બને છે. તો આ 3 તબક્કાઓ આપેલા છે. અને દ્વિકોષ કેન્દ્રીકરણમાં બીજું કાંઈ નથી, પ્લાઝ્મોગેમી પછીની અવસ્થા છે. એટલે કે જીવરસનું જોડાણ એને પ્લાઝ્મોગેમી અને એના પછીની અવસ્થા છે. આ એવી અવસ્થા છે જેમાં એક જ કોષમાં 2 કોષ કેન્દ્ર હાજર હોય પરંતુ તેનું મિલન નથી થતું. ખાલી એ અલગ અલગ રીતના એક જ કોષમાં હોય પણ અલગ અલગ રીતના હોય અને દ્વિકીય કોષ બને. આ ફૂગ ફળકાયો બનાવે અને પછી લાસ્ટમાં છે ને અર્ધીકરણ થઈ અને એકકીય કોષો બને. તો આ રીતે ફૂગમાં લિંગી પ્રજનન જોવા મળે છે. જીવરસમાં પહેલાં પ્લાઝ્મોગેમી હોય ત્યારે એકકીય કોષો હોય છે. પછી ડાયકેરિયન દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા, એક જ કોષમાં 2 કોષ કેન્દ્ર હોય છે પણ એ બેનું મિલન નથી થતું. અને કેરિયોગેમીમાં છે ને 2 કોષ કેન્દ્રનું મિલન થાય છે અને લાસ્ટમાં મિયોસિસ અર્ધીકરણ થાય છે. અને અર્ધીકરણ એ વિભાજનની અવસ્થા છે. એ દાખલા તરીકે 2 કોષ કેન્દ્રમાંથી પછી 4 કોષ કેન્દ્રો બને છે અને જેનું અર્ધીકરણ થાય છે અને બાળકોષોનું ઉત્પન્ન થાય છે. તો આ રીતના આપણે ફૂગનું પ્રજનન અવસ્થા જોઈ. ફૂગ સૃષ્ટિના હવે વિવિધ વર્ગો એટલે કે 4 વર્ગોમાં વિભાજિત છે. ફાઇકોમાઇસેટિસ, આસ્કોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ એન્ડ ડ્યુટેરોમાઇસેટિસ. તો આ 4 વર્ગો વિશે આપણે ડિટેલમાં જોવાનું છે.
ફાઇકોમાઇસેટિસની વાત કરીએ ને તો એ જલજ નિવાસ સ્થાનોમાં જોવા મળે છે. તે ભીના ભેજયુક્ત વિસ્તારમાં અને સળતા લાકડાઓ અવિકલ્પી પરોપજીવીઓ તરીકે વનસ્પતિ ઉપર જોવા મળે છે. અને કવકજાળ છે ને પડદાવિહીન છે. ફાઇકોમાઇસેટિસની કવકજાળ પડદાવિહીન છે. આ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે, તમને પૂછાઈ શકે. અને બહુકોષ કેન્દ્રીય છે અને આનું અલિંગી પ્રજનન જોવા મળે છે. ચલ બીજાણુ કે અચલ બીજાણુ દ્વારા તે બીજાણુઓ અંતર્જાત રીતે ઉત્પન્ન થાય છે. એટલે કે જે એક ફૂગના તંતુ જેવી થેલી જેવી રચના હોય એમાં બીજાણુધાની, જેમાં અંદર અસંખ્ય બીજાણુ અને એ બીજાણુધાની ફાટે એટલે બીજાણુ બહાર નીકળે અને અનુકૂળ પરિસ્થિતિમાં નવા બીજાણુઓ બનાવે છે. તો અંતર્જાત રીતે ઉત્પન્ન થાય છે અને બે જન્યુઓના જોડાણથી યુગ્મનજ બને. અને આ પ્રકારના જન્યુઓ જે બાહ્યાકાર રીતે સરખા હોય તો તેને સમજન્યુજનક. સમજન્યુજનક એટલે નર જન્યુ અને માદા જન્યુ સરખા હોય એને સમજન્યુજનક કહેવાય. અને વિષમજન્યુ જન્યુજનક અંડજન્યુ કે જેના નરજન્યુ અને માદાજન્યુ સરખા ન હોય તો તેને વિષમજન્યુ કહેવાય. એનું એક્ઝામ્પલ છે મ્યુકર, રાઇઝોપ્સ, આલ્બ્યુગો. તમને યાદ ન રહે તો શોર્ટ ફોર્મ આપેલું છે ફાઇટોરામ. આસ્કોમાઇસેટિસની વાત કરીએ ને તો કે કોથળીમય ફૂગ છે, સેક લાઇક ફંજાઈ. અને આ છે ને બહુકોષીય, પેનિસિલિયમ એક્ઝામ્પલ. અને ભાગ્યે જે એક કોષીય એક્ઝામ્પલ છે યીસ્ટ. યીસ્ટ છે ને એ એક કોષીય છે અને તેઓ મૃતોપજીવી, વિઘટકો અને પરોપજીવી ક્ષાણભક્ષી તરીકે જીવન ગાળે છે. એટલે કે વિઘટકો સજીવ એટલે કે મરેલા કે પ્રાણીઓના કાર્બનિક પદાર્થોનું વિઘટન કરી અને પોતાનો ખોરાક મેળવે છે. પોતે તો ખોરાક બનાવી શકતી નથી, ફૂગનું મેઇન લક્ષણ છે. અને કવકજાળ, તો કે કવકજાળ છે ને શાખિત અને પડદાયુક્ત અને તેમનું કણી બીજાણુ ધાનીધર કહેવાતી વિશિષ્ટ કવકજાળ ઉપર બહિર્જાત રીતે બહારની સાઈડ, જે કવકજાળ છે ને બહારની સાઈડ કણી બીજાણુ તરીકે અલિંગી બીજાણુ ઉત્પન્ન થાય છે અને આ અંકુરણ થવાથી નવી કવકજાળ બને છે. એટલે કોથળી જેવી ધાનીઓ બને છે અને આ ધાનીઓ ભેગી થઈ અને ફળકાય ફ્રૂટિંગ બોડી બનાવે છે. અને એ રીતના એનું પ્રજનન કરે છે. એટલે આ રીતના એ લિંગી બીજાણુ ઉત્પન્ન થાય છે જેને ધાની બીજાણુ કહે છે. અને ધાનીઓ વિવિધ પ્રકારના ફળકાયમાં ગોઠવાયેલી હોય છે અને ફળ ધાનિકાય કહે છે. તો અલિંગી પ્રજનન છે ને કણી બીજાણુ અને વિશિષ્ટ પ્રકારના એના જે કવકજાળ ઉપર છે ને ઉપર બહિર્જાત રીતે બીજાણુઓ હોય છે અને જેના દ્વારા અલિંગી બીજાણુ ઉત્પન્ન થાય છે અને આ રીતના એનું અંકુરણ થવાથી નવી કવકજાળ બને છે. તો આ અલિંગી પ્રજનન થયું. અને જે લિંગી પ્રજનન છે ને એ ઘણી બધી ધાનીઓ જેવા બીજાણુઓ, એસ્કોસ્પોર કહેવાય એને. એ જે ધાનીઓમાં વિવિધ પ્રકારની ધાનીઓ મળે અને ફળકાય ફ્રૂટિંગ બોડી બનાવે અને જેમાંથી નવી ફળ ધાનીનું નિર્માણ થાય, એસ્કોસ્પોર. અને આ રીતના એમાં લિંગી પ્રજનન થાય છે. અને આના કેટલા બધા એક્ઝામ્પલ છે જે આગળ જોઈએ. આસ્કોમાઇસેટિસના એક્ઝામ્પલ છે એસ્પરજીલસ, ક્લેવિસેપ્સ, ન્યુરોસ્પોરા અને યીસ્ટ. તો આ તમને યાદ ન રહે તો સૂત્ર યાદ રાખવાનું, એસ્પર પેન લઈને ક્લેવી રમવા જાય, ન્યુરો સાથે યીસ્ટ મળે અને આસ્કોમાઇસેટિસ યાદ થઈ જાય. હવે એ તમારે તમારી રીતના શોર્ટ ફોર્મમાં યાદ રાખી શકો તમને એક્ઝામ્પલ યાદ ન રહે તો. અને એક્ઝામ્પલ યાદ રાખવા મોસ્ટ આઈએમપી છે કારણ કે એક્ઝામમાં પૂછાઈ શકે. અને બેની મહત્ત્વની ફૂગ છે જેનું મહત્ત્વ છે ન્યુરોસ્પોરા જૈવ રાસાયણિક અને આનુવંશિક અભ્યાસમાં ઉપયોગી છે. તમને આ MCQમાં પૂછાઈ શકે. અને બીજું છે મોરેલ્સ અને ટ્રફેલ્સ જે ખાવાલાયક અને સ્વાદિષ્ટ ફૂગ છે.
તો હવે આપણે વાત કરીએ બેસિડિયોમાઇસેટિસની. તો એમાં આવરણ તરીકે ક્લબ ફંજાઈ તરીકે ઓળખવામાં આવે છે, અથવા એને બ્રેકેટ ફંજાઈ, કે ઝાડના થડ ઉપર છે ને સેલ્ફ અથવા અર્ધ ગોળાકાર ઉગે ને એટલા માટે એને બ્રેકેટ જેવી રચના બનાવે ને એટલે એને બ્રેકેટ ફંજાઈ કીધી છે. અને પફ બોલ્સ તરીકે, એટલે કે નાની બોલ જેવી પફ બોલ્સ તરીકે છે, અને જેને જમીનમાં લાકડા ગોળવા, ઝાડના થડ પર અને વનસ્પતિ દેહની અંદર પરોપજીવન તરીકે જીવન ગુજારે છે. એક્ઝામ્પલ છે આનું ગેરું અને અંગારિયો, જે કવકજાળ શાખિત અને પડદાયુક્ત છે અને અલિંગી બીજાણુઓ દ્વારા સામાન્ય રીતે જોવા મળતી નથી. તમને એક્ઝામ્પલમાં પૂછાય કે બેસિડિયોમાઇસીટમાં અલિંગી બીજાણુઓ જોવા મળતા નથી, પરંતુ અવખંડ દ્વારા અથવા વાનસ્પતિક પ્રજનન સામાન્ય છે. લિંગી અંગો ગેરહાજર હોય છે, પરંતુ અલગ પ્રકારની જાતો કે જનીન પ્રકારોના બે વાનસ્પતિક દૈહિક કોષોનું જોડાણ થાય અને જીવરસનું સંયુગ્મન, બે જીવરસનું જોડાણ થાય અને પ્લાઝ્મોગેમી જેનું સંયુગ્મન થાય અને આ દ્વિકોષ કેન્દ્રી નામની રચના બને છે, અને જેનાથી અંતે પ્રકીર્ણ બીજાણુ ધાની તરીકે વિકાસ પામે અને કોષ કેન્દ્રનું સંયુગ્મ થાય અને અર્ધીકરણ થાય, અને અર્ધીકરણથી પ્રકીર્ણ બીજાણુ ઉત્પન્ન થાય છે અને નવી ફૂગનું નિર્માણ થાય છે. અને આ રીતે બહિર્જાત રીતે પ્રકીર્ણ બીજાણુ છે ને બહિર્જાત રીતે ઉત્પન્ન થાય છે. તો આ હતું ફૂગનું લિંગી પ્રજનન. અને હવે આપણે આગળ એના એક્ઝામ્પલ જોઈએ. હવે એક્ઝામ્પલ જોઈએ બેસિડિયોમાં એગેરિક્સ, યુસ્ટિલાગો અને પિક્સિનિયા. અને આનું સૂત્ર છે પફ બ્રેકેટ મશરૂમ, ગેરુ, અગારિયા, એગેરિક્સ, યુસ્ટિલાગો, પિક્સિનિયા. આ રીતના તમે તમારી રીતના ગમે એ રીતના તમે સૂત્ર બનાવી શકો. ડ્યુટેરોમાઇસેટિસને આપણે વાત કરીએ ને તો અપૂર્ણ ફૂગ, ઇનપરફેક્ટ ફૂગ કેમ તરીકે ઓળખવામાં આવે છે? તો કારણ કે આમાં લિંગી પ્રજનન જોવા મળતું નથી એટલા માટે આને અપૂર્ણ ફૂગ, ઇમ્પરફેક્ટ ફૂગ કીધી છે. અને આ ફૂગમાં માત્ર અલિંગી અથવા વાનસ્પતિક તબક્કો જ ઓળખાયેલો છે. જ્યારે તેમના લિંગી સ્વરૂપો શોધાયા ને ત્યારે એને યોગ્ય વર્ગ એટલે આસ્કોમાઇસેટે અથવા બેસિડિયોમાઇસેટિસમાં સ્થાન આપવામાં આવેલું છે. માઇસેલિયમ એટલે કવક ઝાડ શાખિત અને પડદાયુક્ત હોય છે અને અલિંગી પ્રજનન કણી બીજાણુ દ્વારા થાય છે. કેટલાક સભ્યો મૃતોપજીવી અને પરોપજીવી હોય છે અને મોટા ભાગના સભ્યો વિઘટક તરીકે કાર્ય કરીને મૃત કાર્બનિક પદાર્થોનું વિઘટનમાં મદદ કરે છે અને ખનિજ ચક્રીયકરણમાં પણ મહત્વનો ફાળો આપેલો છે. એટલા માટે કીધું છે કે મરેલા સજીવો, પાંદડા કે મરેલા લાકડાઓ એવા સજીવો કે જે ત્યારે ડ્યુટેરોમાઇસેટિસ જેવી ફૂગ છે ને તેનું વિઘટન કરે અને આ પ્રક્રિયામાં રહેલા ખનિજો ફરી જમીનમાં પાછા આપે છે. એટલા માટે છોડ ફરીથી તેને ઉપયોગમાં લે છે ખનિજોને, એટલે ખનિજ ચક્રીયકરણમાં પણ મહત્વનો ફાળો આપે છે. તમને પૂછાય કે MCQમાં પૂછાઈ શકે કે ખનિજ ચક્રીયકરણમાં મહત્વનો ફાળો આપે તો ડ્યુટેરોમાઇસેટિસ એનું એક્ઝામ્પલ આ રીતના. અને અપૂર્ણ ફૂગ એ પણ યાદ રાખવાનું છે. ડ્યુટેરોમાઇસેટિસના એક્ઝામ્પલ છે ઓલ્ટરનેરિયા, કોલેટોટાઇકમ અને ટ્રાઇકોડર્મા. અને એનું એક્ઝામ્પલ આવી રીતના સૂત્ર બને છે ઓલ્ટર કોલેટ્રાઈ. તો તમે તમારી રીતના કોઈ બી બનાવી શકો અને યાદ રાખી શકો, કારણ કે આના એક્ઝામ્પલ વધારે MCQમાં પૂછાઈ શકે. મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.